નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રના પાઠ નંબર 3 કરોમીના સંપૂર્ણ મિત્રો સોલ્યુશન આપણે સ્વાધ્યાયનું મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે કૌંસમાં આપેલા ક્રિયાપદનો યોગ્ય રૂપો વડે ખાલી જગ્યાઓ પૂરી વાક્ય બનાવવાનું છે। અહમ ગચ્છ, તો ગચ્છ આપણને આપેલું છે, તેનો ઉપયોગ કરીને અહમ ગચ્છામી। અહમ લીખ, તો અહમ લીખામી। અહમ ખાદ, તો આપણે બનાવીશું તેનું વાક્ય અહમ ખાદામી। અહમ નમ, તો અહમ નમામી। અહમ ક્રીડ, તો અહમ ક્રીડામી। નંબર 6, અહમ તર, તો અહમ તરામી। અહમ નૃત, તો અહમ નૃત્યામી। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2, વિચારીને લખો। પેલું ઉદાહરણ આપ્યું છે, સુરેશ પઠતી, તો અહમ પઠંતી। તો મિત્રો ચેતના નમતી, તો અહમ નમામી। મોહન ક્રીડતી, તો અહમ ક્રીડામી। આયુષી ગાયતી, અહમ ગાયામી। ગૌતમ તરતી, તો અહમ તરામી। મિત્રો આ પ્રકારે આપણે વાક્ય જે છે તે બનાવીશું। નંબર 5, રૂપા અથવા તો રૂપલ ખાદતી, તો અહમ ખાદામી। ધ્રુમિતા પશ્યતી, તો અહમ પશ્યામી। ઉષા લિખતી, તો અહમ લિખામી। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી અને બે વાક્ય તમારે બનાવવાના છે। પેલું છે મિત્રો અહમ જલમ પીબામી, તો અહીં દુગ્ધ આપેલું છે, દુગ્ધ એટલે દૂધ, તો અહમ દુગ્ધમ પીબામી। અહમ પુસ્તકમ પઠામી, તો અહીં પત્રમ અને વર્તમાન પત્ર બે શબ્દો આપેલા છે, તો પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગ કરીશું પત્રમ। સુરેશ પત્રમ પઠતી। બીજું છે વર્તમાન પત્રમ, તો અહમ વર્તમાન પત્રમ પઠામી। આવી રીતે બે વાક્ય બનાવીશું। અહમ ચિત્રમ પશ્યામી, તો વિમાનમ અને દૂરદર્શનમ, તો સુરેશ વિમાનમ પશ્યતી। અહમ દૂરદર્શનમ પશ્યામી। અહમ અભ્યાસમ કરોમી, તો સેવામ અને સ્નાનમ, તો સુરેશ સેવામ કરોતિ। અહમ સ્નાનમ કરોમી। અહમ ભોજનમ ખાદામી, રોટિકામ અને મોદકમ, તો સુરેશ રોટિકામ ખાદતી। અહમ મોદકમ ખાદામી। નંબર 5, અહમ દેવમ નમામી, માતરમ અને પિતરમ, સુરેશ માતરમ નમતી। અહમ પિતરમ નમામી। અહમ મંદિરમ ગચ્છામી, નગરમ અને ગ્રામમ, સુરેશ નગરમ ગચ્છતી। અહમ ગ્રામઃ ગચ્છામી। નંબર 7, અહમ મિત્રમ સ્મરામી, તો ઈશ્વરમ અને ગુરુમ, સુરેશ ઈશ્વરમ સ્મરતી। અહમ ગુરુમ સ્મરામી। અહમ પત્ર લિખામી, કથામ અને ગીતમ, સુરેશ કથામ લિખતી। અહમ ગીતમ લિખામી। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામે આપેલા ખાનામાં યોગ્ય ઉત્તર લખો। ભવાન કુત્ર ગચ્છતી, અહમ મંદિરમ ગચ્છામી। ભવાન કિમ પશ્યતિ, અહમ પુસ્તકમ પશ્યામી। ભવાન કિમ લિખતી, અહમ નિબધમ લિખામી। ભવાન કિમ ખાદતી, અહમ મોદકમ ખાદામી। ભવાન કિમ ગાયતી, અહમ સુભાષિતમ ગાયામી। ભવાન કિમ કરોતિ, તો અહમ લેખનમ કરોમી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 એ સ્વાધ્યાયના કરતા વધારાના વિશેષ પ્રશ્નો છે, તેને માત્ર તમારે શાંતિથી સાંભળવાના છે અને શીખવાના રહેશે। નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરતા તમને હું શીખવીશ। ગીતા પુસ્તકમ પઠતી, ગીતા પુસ્તક વાંચે છે।
મહેન્દ્ર મિત્રાએ પત્ર લિખતી. મિત્રા એટલે મિત્ર, તો મહેન્દ્ર મિત્રને પત્ર લખે છે. ભીમ મોદકમ ખાદતી. ભીમ લાડુ ખાય છે. વિભા જલમ પીબતી. વિભા પાણી પીએ છે. ગાયક ગાયન ગાયતી, તો ગાયક ગાયન ગાય છે. મિહિર સંગણકે ગણતી. મહિર સંગણક એટલે મિત્રો કોમ્પ્યુટર ઉપર ગણતરી કરે છે. મનીષા સેવામ કરોતી. મનીષા સેવા કરે છે. નંબર 8 કર્ણદાનમ કરોતી. કર્ણદાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.